ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. ધોરણ બીજું, વિષય ગુજરાતી બાલભારતી. બાળકો, આજે એક આપણે કવિતા શીખવાના છીએ જે બહુ સરસ છે અને એનો સાર પણ બહુ જ સારો છે, જે વિદ્યાર્થીઓ માટે અને બધા જ માટે ખૂબ સરસ છે. તો બાળકો, પાનો નંબર છે 51. જો 51ના પાના પર છે. જો આ ચિત્ર દેખાય છે, આ ચિત્ર કોનું છે બાળકો? ઓળખો જોઈએ. કરોળિયાનું છે. કરોળિયો શું કરે? જાળું બાંધે. કરોળિયો શું કરે? જાળું બાંધે. હવે એ કરોળિયો કેવી રીતના જાળું બાંધે છે તે આપણે શીખશું. જો કરોળિયાની જાળ. કવિતાનું નામ છે કરોળિયાની જાળ. કરતા જાળ કરોળિયો ભોય પડી પછડાય. એટલે કરોળિયો એનું જાળું બાંધવા ઉપર ચડે છે, ત્યાં પાછો કરોળિયો જાળું બાંધવા ઉપર ચડે છે, ત્યાં વારે વારે પાછો પડે છે. વળ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. એટલે એની આ જે વળ તૂટેલી છે એનાથી પાછો ઉપર ચડે છે. મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટે. એણે મહેનત ચાલુ કરી દીધી ઉપર ચડવા માટે. ઉપર ચડે છે, અડધેથી પાછો પડે છે, ઉપર ચડે છે, એમ કરતાં એણે મહેનત કરવાની ચાલુ કરી દીધી. પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહીં કો ગાઢ. એટલે કે વારે વારે ચડે છે ને પાછો નીચે પડે છે. એનું જાળું બાંધવા માટે કાંઈ ફાવ્યું નહીં. એ રીતે મંડી રહ્યો ફરી 2-3 વાર. આવી રીતના એણે 2-3 વાર પડ્યો ઉપર ચડ્યો, પડ્યો ઉપર ચડ્યો, એવી રીતના એણે 2-3 વખત કર્યું. પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. આવી રીતના એને નહીં ફાવ્યું તો પાછો નીચે ગયો અને પાછું શરૂઆત એણે ઉપર ચડવાની તૈયારી કરી. હિંમત રાખી હોશથી ભીડ્યો 6ઠ્ઠી વાર. એટલે એણે હિંમત રાખી કે હું મારું જાળું બાંધીને જ રહીશ. એવી રીતના એણે 6ઠ્ઠી વખત ઉપર ચડ્યો. ધીરજથી જળે જઈ પહોંચ્યો તે નિર્ધાર. એટલે કે ધીરજથી ધીમે ધીમે, ધીરજ એટલે ધીમે ધીમે એ ઉપર ચડવા માંડ્યો અને એના જાળા સુધી તે પહોંચી ગયો. ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત. એટલે કે પાછો હવે હું પડી ગયો, હું નહીં કરું એમ બેસી નહીં. એણે શું કર્યું? 5 વખત પડ્યો, પણ 6ઠ્ઠી વખત પણ એણે શું ધાર્યું કે હું મારો જાળા સુધી હું પહોંચીશ. તો ફરીને ખંતથી યત્નો કર્યો નહીં હોત. અગર એણે પ્રયત્ન ન કર્યો હોત તો એ નીચે રહેત. જગદાઈ પગ તળે મરી જાત વણમોત. એટલે કે જો એ પાછો ઉપર ન ચડત, મહેનત ન કરી હોત તો એ કોકના પગ નીચે આવીને કચડાઈ જાત. એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત. શું કીધું છે? કરોળિયાની જેમ પણ માણસો જો મનમાં એક વખત ધારી લે કે મારે આ કાર્ય પૂર્ણ કરવું છે, તો આળસ તજવાનું અને મહેનત કરવાની, તો બધા લાભ થાય. બાળકો, આ કવિતા પરથી આપણે શું શીખ્યા છીએ? એક વખત જો પાછી હું કવિતા સરસ રીતે સંભળાવું છું. કરોળિયાની જાળ. કરતા જાળ કરોળિયો ભોય પડી પછડાય. વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય. મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટ, પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહીં કો ગાંઠ. એ રીતે મંડી રહ્યો ફરી 2-3 વાર. પણ તેમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર. હિંમત રાખી હોશથી ભીડ્યો 6ઠ્ઠી વાર. ધીરજથી જાળે જઈ પહોંચ્યો તે નિર્ધાર. ફરીને ખંતથી યત્નો કર્યો નહીં હોત. જગદાઈ પગ તળે મરી જાત વણમોત. એ રીતે જો માણસો રાખી મનમાં ખંત, આળસ તજી મહેનત કરે પામે લાભ અનંત. કવિ દલપતરામ. તો આ કવિતામાંથી બાળકો શું શીખવાનું છે આપણે? કે મહેનત કરીને, બાળકો માટે ખાસ, કે મહેનત કરીને તમે
ભણશો, વાંચતા લખતા શીખશો અને મહેનત કરીને ભણશો તો તમને તમારી જે ઈચ્છા છે, જે બનવાની ઈચ્છા છે, કોકને ડૉક્ટર બનવું છે, કોકને પાયલટ બનવું છે, કોકને ટીચર બનવું છે, તો કોકને ઇન્સ્પેક્ટર બનવું છે, તો તમે તમારા કોકને આગળ એન્જિનિયરિંગ બનવું છે, કોકને ડૉક્ટર બનવું છે, પણ મહેનત કરશો, ભણવામાં ખૂબ મહેનત કરશો તો તમે તમારી મંજિલ સુધી પહોંચી શકશો. તો બાળકો, આ કવિતામાંથી કરોડિયાની જે મહેનત કરવાની છે આપણે, તો આપણે આપણા મંજિલ સુધી પહોંચશું ને આપણને લાભ થશે જ. આળસ છોડી દેવાનું અને ભણવાનું ચાલુ કરી દેવાનું. આ કવિતા બાળકો તમે જરૂરથી જોજો, કરોડિયાની ઝાડ, તો તમને ઘણો બધો પ્રોત્સાહન મળશે આનાથી કે કરોડિયાની જેમ આપણે પણ મહેનત કરીને આગળ વધવાનું. થેન્ક યુ.